ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લામાં મેડિકલ સ્ટોર્સ બંધ, ઓનલાઈન ફાર્મસીના વિરોધમાં કેમિસ્ટ એસોસિએશનનું બંધ સફળ। અમરેલી જિલ્લામાં આજે મેડિકલ સ્ટોર્સ મોટા ભાગે બંધ રહ્યા હતા। ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા અપાયેલા બંધના એલાનને અમરેલી, સાવરકુંડલા, બાબરા, વડિયા અને બક્સરા સહિતના શહેરના મેડિકલ સ્ટોર સંચાલકોએ સમર્થન આપ્યું હતું। ઓનલાઈન ફાર્મસી દ્વારા થતા દવાઓના વેચાણ અને ડુપ્લિકેટ દવાઓના જોખમ સામે વિરોધ નોંધાવી મેડિકલ સ્ટોર્સ બંધ રાખવામાં આવ્યો હતો। જો કે દર્દીઓને તકલીફ ન પડે તે માટે ઇમરજન્સી દવાઓ માટે અમુક મેડિકલ સ્ટોર્સ ખુલ્લા રાખવામાં આવ્યા હતા। મારું નામ પિયુષ સોગાસિયા છે। મારું મેડિકલ રીધમ મેડિકલ સ્ટોર વડિયા બસ સ્ટેન્ડની બાજુમાં છે। અમે જે ઓનલાઈન આજે 20 તારીખના દિવસે જે ગુજરાત બંધ ભારત બંધનું જે એલાન છે હડતાલ માટેનું, એમાં અમે સહયોગ આપ્યો છે કે જેથી ઓનલાઈન અથવા તો જે ડુપ્લિકેટ દવા વેચાય છે એના અનુસંધાને અમે વડિયા એસોસિએશન તરફથી બધા મેડિકલવાળા છે મિત્રોએ સાથે મળીને સહયોગ આપ્યો। એટલે બંધ રાખ્યું છે? હા, એટલે બંધ રાખ્યું છે। ગોહેલ પિયુષ અરવિંદભાઈ ગોહેલ, બગસરા મેડિકલ એસોસિએશનના ઉપપ્રમુખ અને અમારો આ બધો સ્ટાફ આજ રોજ સૌરાષ્ટ્ર કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા જે ઓનલાઈન દવાઓનું ડુપ્લિકેટ જે વેચાણ થાય છે એના વિરોધમાં ઓલ સૌરાષ્ટ્ર કચ્છ ડ્રગિસ્ટ એસોસિએશન 6000 થી 7000 મેડિકલ સ્ટોર આજે બંધનું એલાન કર્યું છે। જે દર્દીઓને ઓનલાઈન દવાઓ આવે છે એ મોસ્ટલી બધી ડુપ્લિકેટ દવાઓ આવે છે અને દર્દીઓ બિચારાઓને ખબર હોતી નથી કે આમાં ડુપ્લિકેટ દવાઓ છે। એ લોકો ડિસ્કાઉન્ટના લોભે ત્યાંથી દવાઓ મગાવે છે અને ઘણી બધા એવા રિપોર્ટ આવ્યા છે, ન્યૂઝમાં આવ્યું છે કે ઓનલાઈન દવાઓ ડુપ્લિકેટ છે। ગવર્મેન્ટ પણ એમાં સપોર્ટ આપે છે। તો ગવર્મેન્ટને જાણ થાય એ માટે આજ બગસરા મેડિકલ એસોસિએશન દ્વારા બંધનું એલાન કર્યું છે। તો એ બાબતે ગ્રાહકોને ફાયદો થાય અને સાચી અને સચોટ દવા મળે, જે કંપની લેવલથી ડિસ્ટ્રીબ્યુટરથી અમારી સાથે જે દવાઓ આવે છે તો એવી દવાઓ ખરીદવાની કોશિશ કરે દર્દીઓ, જેથી ડુપ્લિકેટ દવાઓ મળે નહીં અને પોતાની હેલ્થ સારી રહે। બગસરા મેડિકલ એસોસિએશન તરફથી ખાલી બોલવા માંગુ છું કે જે ઈ કોમર્સ અને ઓનલાઈન જે દવાઓનો વેપલો અત્યારે ચાલી રહ્યો છે, જેમાં ડુપ્લિકેટ દવાનું પણ વેચાણ થઈ રહ્યું છે, એ બાબતે જે ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ મેડિકલ એસોસિએશને જે બંધ પાડ્યું છે એમાં અમે બગસરા મેડિકલ એસોસિએશન દ્વારા સંપૂર્ણપણે એમને ટેકો જાહેર કર્યો આજનો દિવસ। એના પછી આગળ જે અમારા એસોસિએશનના પ્રમુખ દ્વારા જે કંઈ નક્કી થશે એ પ્રમાણે આગળ અમે વધીશું।